કોણ બીવડાવે છે તમને? માંડીની વાત કરો તો કઈક ખબર પડે. હું રાતે ઓરડા તરફ આવું ને તો તારા પલંગ ઉપર એક ડોસી ત્યાં અંદર ભયંકર રૂપ ધારણ કરીને બેઠા હોય છે અને જ્યારે તું સૂઈ જાય છે ને ત્યારે તને ખબર નથી હોતી એ ડોસી તારું માથું દબાવતા હોય છે અને આવું દ્રશ્ય મને દેખાય છે. આ ડોસી કોણ છે? નક્કી તને કોઈ ડોસીનું વળગાડ છે. એ માતા મેલડી, આ બધું શું થવા બેઠું છે? મારો સંસાર બરબાદ થઈ જશે મેલડી માં. હે માતા મેલડી, તમે તો મારી સાથે દાઈજામાં આવ્યા છો. માડી, મારો સાથ સાંભળજો. હું તમારી દુખિયારી દીકરી તમને અરજ કરું છું. આવું કેમ થાય છે માડી? મને જવાબ દ્યો, જવાબ દ્યો માડી, જવાબ દ્યો. હું માતા મેલડી. દીકરી, છાની રહી જા. તે મને બોલાવી એટલે હું આવી છું. હું એક બોલું પછી બીજું બોલું નહીં ને મારું ભાંખેલું કોઈ દી ભોંય પડે નહીં. હું નનામી બાળકી, હું જ ખાંડોળી છરીવાળી માં મેલડી, બુટિયા બોકડાવાળી. દીકરી, તે મને ઓળખી? હું વેડવા દેવી પૂજકની માં મેલડી. બુઢા બાબાએ મને તારી સાથે દાઈજામાં મોકલી હતી એટલે મારે આવવું પડ્યું. દીકરી, તે મારા મેલડીના ફળાને ફળારૂપી